નમસ્તે, મારું નામ મેઘા સિયારામ છે. હું એક થિયેટર આર્ટિસ્ટ, ડાન્સ કોરિયોગ્રાફર, ફેશન ડિઝાઇનર અને મોડલ છું. હું મારી આ બ્યુટિફુલ જર્ની, આર્ટિસ્ટ તરીકેની બ્યુટિફુલ જર્ની સ્ટાર્ટ કરું એ પહેલાં હું શોર્ટ ફિલ્મ મંત્રાને ખૂબ ખૂબ થેન્ક યુ કહેવા માગું છું કે જે આ નવા કલાકારોને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. એ લોકો ઘણા વર્ષથી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ, કલ્ચરને રિલેટેડ ઘણી બધી એક્ટિવિટીઝ કરે છે. એના માટે થેન્ક યુ સો મચ. અને મારી વાત કરું તો હું ડાન્સની જર્ની હું નાની હતી ત્યારથી જ સ્ટાર્ટ થઈ ગઈ હતી. લાઈક આપણે કહી શકીએ કે બોર્ન ટેલેન્ટ. હું ઘણા વર્ષોથી ડાન્સ કરું છું. નાની હતી ત્યારથી જ મારા પેરેન્ટ્સને લાગ્યું હતું કે એનામાં ડાન્સને રિલેટેડ કંઈક ને કંઈક ટેલેન્ટ દેખાઈ રહ્યું છે. સો મારા પેરેન્ટ્સે એની પર ખૂબ જ વધારે ધ્યાન આપ્યું છે. હું સુરતના ઘણા બધા નાના ડાન્સ ક્લાસીસમાં જઈને પહેલાં ગ્રેજ્યુઅલી મેં થોડું થોડું ડાન્સ શીખ્યું. એ પછી આફ્ટર 5-6 યર્સ હું ગણેશ આચાર્ય ડાન્સ એકેડમીમાં મેં એડમિશન લીધું. ગણેશ આચાર્ય મુંબઈના ખૂબ જ સારા કોરિયોગ્રાફર છે અને એમની સુરતમાં એકેડમી સ્ટાર્ટ થઈ હતી અને ત્યાંથી મેં બેઝિકલી પ્રોપર ડાન્સિંગ અને કોરિયોગ્રાફી અને ડિફરન્ટ અલગ અલગ ડાન્સ સ્ટાઇલ્સ જે હોય આપણે કહી શકીએ એ શીખી, જેમાં મેં હિપહોપ છે, જેઝ, બોલિવૂડ, સાલ્સા, સેમી ક્લાસિકલ ઘણા બધા નવા ડાન્સ સ્ટાઇલ્સ શીખ્યા. બેઝિકલી મારી મોમ ને ક્લાસિકલ, સેમી ક્લાસિકલમાં ખૂબ જ વધારે ઇન્ટરેસ્ટ હતો. સો ઘણીવાર મેં ભરતનાટ્યમ એના નાના નાના ડાન્સ સ્ટાઇલ પણ કરવાની કોશિશ કરી, પણ પર્સનલી મારો ઇન્ટરેસ્ટ બોલિવૂડ તરફ વધારે હતો. તો ગ્રેજ્યુઅલી હું ઘણી બધી વર્કશોપ્સ, અમુક મુંબઈની ઓનલાઈન વર્કશોપ અને સુરતમાં ઘણા બધા સારા કોરિયોગ્રાફર્સ છે એ લોકોની વર્કશોપ અટેન્ડ કરીને મેં અલગ અલગ રીતે કોરિયોગ્રાફી કઈ રીતે કરી શકાય, સારા ડાન્સ મૂવમેન્ટ કઈ રીતે લઈ શકાય, પોલિશિંગ સ્ટેપ કઈ રીતે કરી શકાય, એ બધી વસ્તુ ગ્રેજ્યુઅલી હું શીખી. અને જ્યારે હું શીખતી હતી ત્યારે મને એવું હતું કે હું ખૂબ જ સારી એક ડાન્સર છું, પણ જ્યારે કોરિયોગ્રાફીની વાત આવતી હતી તો એટ સમ પોઈન્ટ આઈ વોઝ બિટ નર્વસ કે કોરિયોગ્રાફી કઈ રીતે કરી શકાય, કે હું એક સારી ડાન્સર તો છું જ પણ કોરિયોગ્રાફર બનવા માટે શું કરવું જોઈએ. તો ગ્રેજ્યુઅલી મેં પોતાની ઉપર જ વર્ક કર્યું. હું જાતે જેવા નવા નવા ટ્રેન્ડિંગ સોંગ્સ આવતા હતા એની પર જાતે જ કોરિયોગ્રાફી કરવાની ટ્રાય કરતી હતી. રૂમની અંદર સામે મોબાઈલ મૂકીને હું જોતી હતી કે એ હું કરું છું એ તો બરાબર છે, પણ એ વિડીયોમાં, ફોનમાં કેવું દેખાય છે. અને ગ્રેજ્યુઅલી કર્યા પછી આઈ ફેલ્ટ કે યસ, હું ધીરે ધીરે કોરિયોગ્રાફી પણ કરી શકું છું. તો ડાન્સર અને પછી જાતે જ સેલ્ફ લર્નિંગ કરીને મેં કોરિયોગ્રાફી કઈ રીતે થાય એ શીખ્યું. અને ઘણી બધી વર્કશોપ્સ ને બધું અટેન્ડ તો કરતી જ હતી. એ વર્કશોપમાં હું પ્રણવ વૈદ્ય, એટલે ત્યારે અમે બહુ જ સ્ટ્રેન્જર હતા, પણ અત્યારે વી આર વેરી ગુડ ફ્રેન્ડ અને એ મારા માટે ભાઈ તમે એવું માની શકો. એ વર્કશોપમાં એ મને મળ્યો અને એની સાથે રહીને આઈ સ્ટાર્ટેડ લર્નિંગ વેડિંગ કોરિયોગ્રાફી. કે કોરિયોગ્રાફી જે બોલિવૂડ વર્કશોપ્સ, મૂવીઝમાં ને કોરિયોગ્રાફી થાય એની કરતાં રિલેટેડ ડાન્સ જ છે આ પણ એક વેડિંગ કોરિયોગ્રાફી અને નોર્મલ વર્કશોપ અને તમે મૂવીમાં કોરિયોગ્રાફી કરો એ બેમાં ખૂબ જ ડિફરન્સ છે. તો એની સાથે રહીને વેડિંગ કોરિયોગ્રાફી મેં જોઈન કરી કે ઇવેન્ટ્સમાં કોરિયોગ્રાફી કઈ રીતે થાય, અને અમે બંને સાથે વેડિંગ કોરિયોગ્રાફીઝના પ્રોજેક્ટને બધું લેવાનું સ્ટાર્ટ કર્યું એન્ડ આઈ સ્ટાર્ટેડ લર્નિંગ. અને વેડિંગ કોરિયોગ્રાફી જેમ હું કરતી ગઈ એની સાથે આઈ ફેલ્ટ કે યસ, હવે મારે પોતાની એક ડાન્સ કંપની જસ્ટ વોન્ટેડ ટુ સ્ટાર્ટ. તો અત્યારે મારી ખુદની એક ડાન્સ કંપની છે, આર્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ, જેની અંદર હું ઇવેન્ટ્સ, વર્કશોપ, ગરબા અને ઘણી બધી એક્ટિવિટીઝ અત્યારે કરાવી રહી છું. સો યસ, આ રીતે મારી ડાન્સની એક બ્યુટિફુલ જર્ની રહી છે ને આઈ એમ વેરી મચ ગ્રેટફુલ. અને અત્યારે છેલ્લા 3 વર્ષથી હું સક્સેસફુલી મારા ગરબા ક્લાસ ચલાવી રહી છું. મારા ગરબા ક્લાસનું નામ છે એ હાલો વિથ મેઘા સિયારામ. સો મારી 2 કંપની છે, આર્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ અને એ હાલો વિથ મેઘા સિયારામ. આર્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ બેઝિકલી જેની અંદર હું બોલિવૂડ ઇવેન્ટ્સ અને વર્કશોપ્સ લઉં છું, અને એ હાલો વિથ મેઘા સિયારામ કે જેમાં હું પર્ટિક્યુલર ગરબા, દોડિયા, દાંડિયા કે જે સુરતમાં નવરાત્રિ આવે છે, પહેલાં અમારા ગરબા ક્લાસીસ ચાલતા હોય છે 3 થી 4 મહિના સુધી. જેવી રીતે હું ડાન્સમાં આગળ વધી છું એની સાથે જ મારું થિયેટર પણ ખૂબ જ બ્યુટિફુલી મારી સાથે ગ્રોથ થયું છે. સો હું આ ડાન્સના વર્કશોપમાં જ પ્રણવને મળી અને પ્રણવને મળ્યા એની સાથે જ એણે મને કીધું કે તને એક્ટિંગને એમાં ઇન્ટરેસ્ટ ખરી?
તો મેં કીધું કે મને ઇન્ટરેસ્ટ એટલે જોવામાં ઘણો ઇન્ટરેસ્ટ છે, પણ આજ સુધી આ સબ્જેક્ટ પર મેં ક્યારે ધ્યાન આપ્યું નથી કે કદાચ હું કરી શકું નહીં કરી શકું, મને એનો એટલો કોન્ફિડન્સ નથી. એણે કીધું કે યુ શુડ ટ્રાય, તું એકવાર આવ, અમારે રિહર્સલ્સને એવું છે, તું જો. આઈ સેડ હા, વાય નોટ. અને હું રિહર્સલ્સને બધું જોવા ગઈ ત્યારે સૌથી પહેલું ડ્રામા કે જેના મેં રિહર્સલ્સ જોયા હતા, કે મેં જોયું હતું કે ભાઈ ડ્રામા તો મેં ઘણા જોયા છે સ્ટેજ પર, પણ મેં પહેલી વાર જોયું હતું કે રિહર્સલ્સ કઈ રીતે થાય, બેક સ્ટેજ કઈ રીતે મેનેજ થાય, અને ઘણી બધી વસ્તુ ત્યારે મેં પહેલી વાર જોઈ. અને એ પ્લેનું નામ હતું બોલો આઈ ફોલો, જે શૈલેન્દ્ર વડનેરે સર ડિરેક્ટ કરતા હતા. અને એ રિહર્સલ્સ મેં પહેલી વાર જોયા, અને એમાં જ એક ડાન્સનું એક નાનું એક સીન હતો કે જેની અંદર અમુક ઘણા થોડા ડાન્સર્સને એની જરૂર હતી એ ડ્રામાના સીનની વચ્ચે. તો ત્યારે જ મને સરે પૂછ્યું હતું કે આટલો એક નાનો ડાન્સ ને એવું છે, તું કરીશ? પણ ડાન્સનું હતું એટલે મેં તરત હા પાડી કે હા શ્યોર સર, હું કરીશ. એટલે ત્યારે ડ્રામામાં પહેલી વાર મેં કદાચ પગ મૂક્યો હતો, પણ એમાં મારે એક્ટિંગ નહોતી કરવાની, મારે ડાન્સ જ કરવાનો હતો. સો પહેલી વાર એ મારો ડ્રામાનો એક્સપિરિયન્સ હતો, મારો પહેલો શો હતો. ત્યારે મેં જોયું હતું કે સેટ કઈ રીતે બંધાય, આર્ટિસ્ટ મેકઅપ રૂમમાં રેડી કઈ રીતે થાય, યુઝ્યુઅલ મેકઅપ અને સ્ટેજ પરનો મેકઅપ, એ બેમાં પણ કેટલો ડિફરન્સ છે. તો આવા ઘણા બધા ડિફરન્સ મેં ત્યારે પહેલી વાર સમજ્યા. ડ્રામા સ્ટાર્ટ થાય એ પહેલાં જે પ્રાર્થના થાય, તો એ જે માહોલ, એ દરેક વસ્તુ મેં ઘણી પહેલી વાર ફીલ કરી. અને જોઈને મને લાગ્યું કે ના, જેમ ડાન્સ મને ગમે છે એમ આ પણ મને ગમી શકે એવું છે. તો શ્યોરલી મારે આની અંદર પણ કંઈક ને કંઈક કરવું છે, કંઈક ને કંઈક નવું શીખવું છે. સો એ મારો પહેલો એક્સપિરિયન્સ હતો બિંગ અ થિયેટર આર્ટિસ્ટ. પણ પછી જ્યારે એ મારું ફર્સ્ટ પ્લે થયું, એ પછી સેકન્ડ ટાઈમ મેં જ્યારે એક્ટિંગ કરી, એમાં તો મેં ડાન્સ કર્યું હતું, પણ પહેલી વાર મેં જ્યારે એક્ટિંગ કરી તો એ મેં કર્યું રાજેશ પાંડે સર સાથે. એ હિન્દી પ્લે હતું અને એમાં માત્ર 2 જ લાઈન, 2 કલાકના નાટકમાં માત્ર 2 જ લાઈન મારે બોલવાની હતી. અને તો પણ હું ત્યારે ખૂબ જ નર્વસ હતી, કારણ કે હું પહેલી વાર સ્ટેજ પર એક્ટિંગ કરી રહી હતી. અને એ રીતે પહેલી વાર મેં સ્ટેજ પર એક્ટિંગ કરી હશે. અને એ કર્યા પછી મને લાગ્યું કે ઓકે, આમાં હજી કંઈક વધારે હું નવું શીખી શકું, કરી શકું. અને દેન સેકન્ડ યર મેં એ જ સર સાથે કન્ટિન્યુ કર્યું. પણ પછી અમે લોકોએ ગુજરાતી પ્લે કર્યું. પ્લેનું નામ હતું અડધા અધૂરા, અને એમાં મેં મોટી છોકરીનું એક કેરેક્ટર કર્યું હતું. અને એમાં ઘણા બધા ડાયલોગ્સ અને લાઇન્સ ને એવું બધું હતું. તો પહેલી વાર જ્યારે સ્ક્રિપ્ટ હાથમાં આવી ત્યારે હું ખૂબ જ નર્વસ હતી કે આટલું બધું યાદ કેવી રીતે રહેશે, અને આટલું બધું યાદ રહેશે એ પછી પણ સ્ટેજ પર આટલા બધા લોકોની વચ્ચે હું કેવી રીતે બોલી શકીશ. કારણ કે યુઝ્યુઅલી સ્ટડીઝને એની વાત આવે ત્યારે મને થોડોક ઓછો ઇન્ટરેસ્ટ છે. એટલે જ્યારે આવું સ્ક્રિપ્ટિંગ ને ડાયલોગ્સ ને બધું હોય તો આઈ વોઝ બિટ નર્વસ કે યાર આ યાદ રહેશે કે નહીં રહેશે. પણ યસ, ગ્રેજ્યુઅલી રિહર્સલ્સ કર્યા, હું ઘરે પણ રોજ એનું કન્ટિન્યુ રીડિંગ કરતી હતી. અને એ માટે થેન્ક યુ સો મચ ટુ માય મોમ, બિકોઝ એ ઓલવેઝ મારી સાથે રીડિંગ કરતા કે ચલ તારી સામેનું કેરેક્ટર હું કરીશ અને તારા ડાયલોગ તું બોલજે, તને ઇઝીલી યાદ રહી જશે. અને યસ, આવી રીતે પછી મેં મારું સેકન્ડ પ્લે કર્યું અડધા અધૂરા. અને સુરતમાં ખૂબ જ સરસ એક એક્ટિવિટી થઈ રહી છે કે SMC ડ્રામા કોમ્પિટિશન. તો આ દરેક પ્લે હું એમાં જ કરતી હતી. અને એની અંદર ઘણા બધા અવોર્ડ્સ હોય, બેસ્ટ એક્ટર, બેસ્ટ ઓફ ધી બેસ્ટ એક્ટર, ડિરેક્ટર્સ, મ્યુઝિક, અને આ બધી વસ્તુનું મને ધીરે ધીરે નોલેજ આવવા માંડ્યું. અને પછી મને પણ થયું કે યાર મારે પણ એવું કોઈક સરસ પ્લે કરવું છે કે જેની અંદર મને પણ એક્ટિંગમાં અવોર્ડ મળી શકે, કે એવું સરસ મજાનું કેરેક્ટર હું કરી શકું. એટલે થિયેટરને રિલેટેડ મારો ઇન્ટરેસ્ટ વધારે ને વધારે બિલ્ડ થતો ગયો. અને પછી હું ધીરે ધીરે સુરતના ઘણા બધા ડિરેક્ટર્સના પ્લે જોવા લાગી. અને હું સમજવા લાગી ઓકે, અલગ અલગ સબ્જેક્ટ હોય, અલગ અલગ રાઇટર્સ હોય. અને મને પણ એવું થયું કે મારે પણ દરેક સબ્જેક્ટના પ્લેમાં એકવાર કરવું છે. કે સસ્પેન્સ થ્રિલર હોઈ શકે, કોમેડી હોઈ શકે, ફેમિલી ડ્રામા હોઈ શકે. તો એ રીતે ગ્રેજ્યુઅલી મારો ઇન્ટરેસ્ટ વધારે ને વધારે એમાં આગળ વધતો ગયો. એ કર્યું. એ પછી ખૂબ જ સારા સુરતના ડિરેક્ટર કપિલ દેવ શુક્લ, એમની સાથે મને કરવાનો મોકો મળ્યો. એની અંદર મને વધારે કરવાનો ઇન્ટરેસ્ટ અને ગમતું એટલા માટે મળી ગયું એવું કહી શકાય, કારણ કે કેરેક્ટર હતું એક ડાન્સરનું જ હતું. કે એક ડાન્સર છે એની જ સ્ટોરી હતી એ પ્લેની અંદર. પ્લેનું નામ છે રાત બીતને તક. અને એની અંદર ખૂબ જ ઘણા સારા એક્ટ્રેસ હતા જેમની સાથે મેં વર્ક કર્યું, તુષારિકા રાજગુરુ, કે એમની પાસેથી
મેં ઘણું બધું શીખ્યું, કારણ કે ઓલરેડી ઘણા સમયથી થિયેટર કરતા હતા અને એમની સાથે રહીને ઘણું બધું મને નવું શીખવા મળ્યું. એ પ્લે કર્યું. એ પછી મેં બીજા ઘણા સારા ડિરેક્ટર વૈભવ મુકેશ દેસાઈ સર કે જેમની સાથે કર્યું કતલનો ક, કે મને ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે સસ્પેન્સ થ્રિલર શું હોય, કે એ પ્લે કઈ રીતે ડિઝાઇન થાય, કે એમાં સ્ક્રિપ્ટિંગ કઈ રીતે હોય, એનું ડિરેક્શન કઈ રીતે હોય. તો મને એ કરવાનો મોકો મળ્યો કે જેમાં મેં માયા નામનું કેરેક્ટર કર્યું અને વૈભવ સર સાથે રહીને એમાં પણ મને ઘણું બધું નવું શીખવા મળ્યું. અને એમાં ડાન્સની કોરિયોગ્રાફી ને ઘણું બધું નાનું નાનું ડિટેલિંગ, કે વૈભવ સરને હંમેશા સેટમાં પણ કંઈક ને કંઈક નવું આર્ટને રિલેટેડ ડિરેક્ટ કરવાની આદત છે. તો સેટ કઈ રીતે બંધાય અને સેટ નવો કઈ રીતે બને, એ બધી વસ્તુઓ મેં જાણી. એ જ રીતે હું ઘણા બધા ડિરેક્ટર્સની સાથે કામ કરતી ગઈ. એ પછી હું મળી દેવાંગ જાગીરદાર સર, કે જેમની સાથે મેં પહેલી વાર મોનો એક્ટ કર્યું. મતલબ આપણે ડ્રામા કરતા હોય તો ડ્રામામાં પણ ઘણી બધી વસ્તુઓ છે કે ભાઈ મોનો એક્ટ શું હોય, ફૂલ લેન્થ પ્લે શું હોય, એકાંકી શું હોય. તો મેં ત્યારે પહેલી વાર સમજ્યું કે મોનો એક્ટ શું હોય. તો મોનો એક્ટ મેં પહેલી વાર દેવાંગ સર સાથે કર્યું હતું અને એ મોનો એક્ટનું નામ હતું લિખિતંગ લાવણ્યા, કે જે ખૂબ જ સરસ આપણા સુરતના ખૂબ જ જાણીતા રાઇટર રઈશ મણિયા સરે લખી હતી બુક. અને એમના બુક લોન્ચિંગ પર મારે પહેલીવાર એ પરફોર્મ કરવાનું હતું. એ કેરેક્ટર મારે સ્ટેજ પર પહેલીવાર નિભાવવાનું હતું અને ત્યારે દેવાંગ સર સાથે મેં પહેલીવાર મોનો એક્ટ ભજવ્યું. અને એ પણ મારો એક્સપિરિયન્સ ખૂબ જ અલગ રહ્યો, કારણ કે તમે સ્ટેજ પર એકલા જ છો અને કન્ટિન્યુ તમારે જ બોલવાનું છે. અને એની અંદર ઘણા બધા કેરેક્ટર્સ હતા, કે લાવણ્યાનું કેરેક્ટર હતું, એના ડેડનું કેરેક્ટર હતું, કે એના ફાધર ઇન લોનું કેરેક્ટર હતું. તો તમારે જ એ બધા કેરેક્ટર ભજવવાના છે. તો મારા માટે ખૂબ જ નવો એક્સપિરિયન્સ હતો કે એક જ પર્સન અલગ અલગ કેરેક્ટર ભજવી રહ્યા છે. કોસ્ચ્યુમ સેમ છે પણ તમારે એક્ટિંગથી, તમારા વોઇસથી એ અલગ અલગ કેરેક્ટર સ્ટેજ પર ભજવવાના છે. દેટ વોઝ અ વેરી ન્યૂ એક્સપિરિયન્સ ફોર મી. એ પછી દેવાંગ સરની સાથે મેં પહેલી વાર લીડ રોલ મને કરવાનો મોકો મળ્યો અને પ્લેનું નામ હતું કે ચલો એક બાર ફિરસે, કે જેની અંદર લીડ, મતલબ અત્યાર સુધી મેં જેટલા બી પ્લેસ કર્યા હતા તો એમાં એવું હતું કે મારી સાથે બીજા કેરેક્ટર્સ હતા કે જે લોકો લીડ કરતા હતા. મારું સેકન્ડ લીડ, થર્ડ લીડ એ રીતે પરફોર્મ કરતી હતી. અને એ પછી પહેલી વાર મને લીડ કેરેક્ટર પરફોર્મ કરવાનો મોકો મળ્યો. અને ત્યારે પણ એની કરતાં અલગ એક્સપિરિયન્સ, એની કરતાં એક લેવલ ઉપર, કે દરેક સીનમાં મારી હાજરી જરૂરી છે, દરેક પાના પર મારા ડાયલોગ છે. મતલબ એ જે આખું ડ્રામા છે, એની જે સ્ટોરી છે, એ સરાઉન્ડિંગ જે હું કેરેક્ટર ભજવી રહી છું એની આજુબાજુ જ છે. તો એ મારા માટે ઘણો જ નવો એક્સપિરિયન્સ હતો. અને એ પ્લેમાં મતલબ એક નાની એને રિલેટેડ એક વાત કહેવા મને મન થઈ રહી છે, અત્યારે હું વાત કરું છું. તો કે બ્લેકઆઉટ પ્લેમાં જ્યારે બ્લેકઆઉટ થતા હોય તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે તમે એન્ટ્રી કરી લીધો તો એક્ઝિટ કરી લો. તો એ પ્લેમાં પહેલી વાર મેં બ્લેકઆઉટનો એક્સપિરિયન્સ કર્યો હતો અને કોસ્ચ્યુમ ચેન્જનો એક્સપિરિયન્સ કર્યો હતો, કે મારું એક કોસ્ચ્યુમ છે, મારે તરત કોસ્ચ્યુમ ચેન્જ કરીને પછી એન્ટ્રી લેવાની છે. તો આ દરેક પ્લેમાં નવા એક્સપિરિયન્સ મને થતા જ ગયા. અને દરેક ડિરેક્ટર્સ સાથે મેં કંઈક ને કંઈક નવું શીખ્યું છે, કંઈક ને કંઈક નવું જાણવા મળ્યું છે. એટલે આઈ એમ રિયલી ગ્રેટફુલ અને થેન્કફુલ કે દરેક ડિરેક્ટર્સને, કે એમણે મને ખૂબ જ સારી રીતે શીખવાડ્યું છે અને ખૂબ જ સારી રીતે મને ડિરેક્ટ કરી છે. અને આજે અત્યારે રિસન્ટલી જો હું વાત કરું તો સ્તવન જરીવાળા, જેની સાથે હું છેલ્લા 1 વર્ષથી થિયેટર કરું છું, અને અમારું રિસન્ટ અત્યારનું પ્લે ક્ષિતિજ ઝુરાપો, કે જેમાં માત્ર 2 જ કેરેક્ટર છે. અને એ સ્ટોરી 9 રસ પર આધારિત છે, કે દરેકના જીવનમાં એક અલગ અલગ રસ હોય, બસ એની ઉપર જ આ એક સ્ટોરી આધારિત છે. ને ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ આ પ્લે, કે જેમાં અમે લોકોએ ઘણું બધું નવું અત્યારે જાતે કરી રહ્યા છે, જાતે શીખી રહ્યા છે. અને એની સાથે કે હું જે અત્યારે પ્લેની વાત કરવા જઈ રહી છું, કુમારની અગાશી, કે આ પ્લેમાં મને સૌથી વધારે સારું અપ્રિશિએશન મળ્યું છે. એ પછી કોમ્પિટિશનમાં લઈ શકો કે મને ઘણા બધા લોકો આવીને મળીને મને કોમ્પ્લિમેન્ટ આપી ગયા છે. તો એ પ્લે અમે લોકોએ સુરતમાં SMC ડ્રામા કોમ્પિટિશનમાં જ્યારે ભજવ્યું હતું, તો ત્યારે એમાં મને બેસ્ટ ફિમેલ એક્ટ્રેસનું અવોર્ડ મળ્યું હતું. તો એ SMC ડ્રામા કોમ્પિટિશનમાં મારું પહેલું અવોર્ડ, કે જે મને કુમારની અગાશી ડ્રામામાંથી મળ્યું, અને જે ડિરેક્ટ કર્યું હતું દેવાંગ જાગીરદાર સરે.
અને એ જ પ્લેને અમે લોકોએ ચિત્રલેખા મુંબઈ જે ગુજરાતી કોમ્પિટિશન્સ ડ્રામા કોમ્પિટિશન્સ ભજવે છે કે એની અંદર મને પહેલી વાર મેં કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું અને એની અંદર મને બેસ્ટ ઓફ ધી બેસ્ટ ફર્સ્ટ ફિમેલ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો કે એ ચિત્રલેખામાં મારું સૌથી પહેલું પરફોર્મન્સ અને મારો સૌથી પહેલો અવોર્ડ અને એ પણ બેસ્ટ ઓફ ધી બેસ્ટ અને ફર્સ્ટ, જે મારા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય. સો થેન્ક યુ સો મચ દેવાંગ સર એના માટે. એ બિકોઝ એ કેરેક્ટર મારા માટે ખૂબ જ ચેલેન્જિંગ હતું. જ્યારે હું દેવાંગ સરને પહેલી વાર મળી અને એમણે મને એક્સપ્લેન કર્યું કે આ કેરેક્ટર તે જે અત્યાર સુધી ભજવ્યું છે એની કરતાં ખૂબ જ અલગ છે, કારણ કે એ કેરેક્ટર ખૂબ જ બોલ્ડ હતું અને આટલા બધા ઓડિયન્સની સામે અમુક વસ્તુ જ્યારે ભજવવાની હોય તો ત્યારે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. બિંગ અ ફિમેલ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એટ સમ પોઈન્ટ. સો ત્યારે સરે મને કીધું હતું કે તું એકવાર વાંચ આ સ્ક્રિપ્ટ, તું જો. એમણે મને આખું કેરેક્ટર સમજાવ્યું અને એ પછી એમણે કીધું યુ ટેક યોર ટાઈમ, તું વિચાર કે તારે આ કેરેક્ટર કરવું છે, તું કરી શકશે કે નહીં એ રીતે. અને મેં તરત જ એમને હા પાડી હતી કે સર મારે વિચારવા જેટલો પણ ટાઈમ નથી લેવો, કારણ કે તમે સાથે જો તો શ્યોરલી હું કરી શકીશ. અને ઓફકોર્સ મતલબ એમણે મને એક નાનીમાં નાની મતલબ ડિટેલિંગ ત્યારે સમજાવી છે કે એક પાનાના ડાયલોગ્સ હતા ત્યારે મારા, કે એક આખું પાનું કે જે મારે જ ભજવવાનું છે, મારે જ સ્ટેજ પર બોલવાનું છે અને એ એક લાઈન એક વર્ડને કઈ રીતે બોલાય, એક વર્ડને ઇમોશન્સની સાથે કઈ રીતે બોલાય, એ નાનામાં નાનું ડિટેલિંગ એમણે મને શીખવ્યું ને એ પ્લેમાં મને પહેલી વાર અવોર્ડ મળ્યો. સો યસ, આ રીતે ગ્રેજ્યુઅલી મારી થિયેટરની જર્ની ખૂબ જ બ્યુટિફુલ રહી છે અને એની સાથે હું ઘણા વર્ષોથી કરું છું અને આજે છેલ્લા 2 વર્ષથી હું એક્ટિંગની સાથે પ્રોડક્શન પણ મેનેજ કરું છું. તો એક્ટિંગ કરવાની સાથે પ્રોડક્શન મેનેજ કરવું એ પણ મારા માટે એક નવો એક્સપિરિયન્સ છે. સો જ્યારે મેં એક્ટિંગ કરી અને જ્યારે હું અત્યારે પ્રોડક્શન મેનેજ કરું છું તો હું એ દરેક વસ્તુ સમજી શકું છું કે સ્ટેજ પર પ્રોપર્ટી કઈ રીતે મેનેજ થાય, કે સ્ટેજ પર મ્યુઝિક કઈ રીતે મેનેજ થાય. તો ખાલી એક્ટિંગ કરવી અને એક આખું પ્રોડક્શન મેનેજ કરવું, એ બેનો ડિફરન્સ હું અત્યારે છેલ્લા 2 વર્ષથી સમજી રહી છું, શીખી રહી છું. તો એના માટે સ્તવન જરીવાળા થેન્ક યુ સો મચ કે મને ઓપોર્ચ્યુનિટી આપી કે હું એક પ્રોડક્શન મેનેજ કરી શકું. સો યસ, ગ્રેજ્યુઅલી હું ડાન્સમાં પણ અને થિયેટરમાં પણ ખૂબ જ સારું આગળ ને આગળ વધી રહી છું અને મેં જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી આજે ઘણું આગળ હું વધી રહી છું અને આઈ રિયલી વિશ કે હું હજી વધારે ને વધારે આગળ સારું ને સારું શીખતી જ રહું અને કરતી જ રહું. મારી આ બ્યુટિફુલ જર્નીની વાત બસ હવે પૂરી કરવા જઈ રહી છું. એ પહેલાં હું જે આ જર્નીમાં થ્રુઆઉટ મારી સાથે રહ્યા છે એ લોકોને થેન્ક યુ કહેવા માંગીશ. કે સૌથી પહેલાં તો ઓફકોર્સ મારા પેરેન્ટ્સ, માય મોમ એન્ડ ડેડ, કે જે લોકોએ મને હંમેશા સપોર્ટ કર્યો છે કે મારી લાઈફમાં જેટલા પણ મારા કરિયરને રિલેટેડ અપડાઉન્સ આવ્યા છે એવરી ટાઈમ મારા પેરેન્ટ્સ હંમેશા મારી સાથે રહ્યા છે. તો એના માટે થેન્ક યુ સો મચ મોમ એન્ડ ડેડ. સેકન્ડ, મારા દી એન્ડ જીજુ, કે મારા પેરેન્ટ્સ તરફથી હંમેશા મને એક્સપિરિયન્સ મળતો રહ્યો છે, કારણ કે જ્યારે પણ કંઈક ને કંઈક લાઈફમાં કંઈક ને કંઈક ખરાબ થાય તો પેશન્સ રાખીને કઈ રીતે લાઈફમાં આગળ વધવું જોઈએ એ એક્સપિરિયન્સ મેં મારા પેરેન્ટ્સ પાસેથી શીખ્યો છે. અને મારા દી એન્ડ જીજુ કે જે આજની જનરેશન, કે જેમની પાસે એક્સપિરિયન્સ પણ છે અને જેમની પાસે નવા જનરેશનની વાતો પણ છે, કે જ્યારે લાઈફમાં તમને એક્સપિરિયન્સ અને કંઈક નવું બંને વસ્તુ જ્યારે જોઈએ, કે બંને એડવાઇસ સાથે જોઈએ, ત્યારે હું ઓલવેઝ મારા દી અને જીજુની પાસે જાઉં છું. અને મારા બેસ્ટ ફ્રેન્ડ્સ અંજલિ પટેલ અને સ્તવન જરીવાળા, કે એન્ડ મુમેન્ટ પર મારી લાઈફમાં જ્યારે કંઈક પણ થયું છે તો એ બંને હંમેશા મારી સાથે રહ્યા છે. કે પછી મારા ડ્રામાના કોસ્ચ્યુમ્સ હોય, કે મારા ગરબા ક્લાસ માટેની કોઈ પ્લેસ હોય, કે વર્કશોપ માટેની કોઈક જગ્યા હોય, કે નાનામાં નાની વસ્તુમાં મને જ્યારે હેલ્પ જોઈએ ત્યારે અમારા બંને ફ્રેન્ડ્સ ઓલવેઝ મારી સાથે રહ્યા છે. સો થેન્ક યુ સો વેરી મચ કે હંમેશા મારી સાથે રહેવા માટે અને લાઈફમાં હંમેશા મને મોટિવેટ રાખવા માટે. અને થેન્ક યુ સો મચ શોર્ટ ફિલ્મ મંત્રા, કે જેમણે મને અહીંયા ઇન્વાઇટ કરી અને મને આ મારી બ્યુટિફુલ જર્ની એક્સપ્લેન કરવાનો મોકો આપ્યો. થેન્ક યુ સો મચ.